હેલો એવરીવન, સાઈ કિચનમાં તમારું બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું ખાટા પૂડા। તો મારી પાસે સાતમ આઠમ પર આપણે જે દંગેલાનો લોટ લાવતા હોય હાંડવાનો, એ મારી પાસે વધેલો હતો તો મેં એક તપેલીની અંદર કાઢી લીધો છે। હવે એ લોટ મેં ચારીને જ રવા દીધેલો હતો ફ્રીજની અંદર, તો તે લોટ કાઢી લીધો છે। મેં એની અંદર 2 પરી તેલ નાખ્યું છે, 2 ચમચા દહીં નાખ્યું છું, અને આદુ ને લસણની પેસ્ટ છે રેડીમેડ, એ હું નાખું છું। હળદર 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું થોડું મેં તીખું નથી એટલે થોડું વધારે એડ કર્યું છે, અને જીરું નાખ્યું છે પાછળથી ચપટીને, મીઠું સ્વાદ અનુસાર એડ કરી અને આપણે એનું ખીરું રેડી કરીશું। તો તમે જોઈ શકો છો મેં બધું મિક્સ કરી લઉં છું। મિત્રો, એક હાથમાં મેં મોબાઈલ પકડેલો છે એટલે મિક્સ કરતાં ફાવતું નહોતું, એટલા માટે મેં ફરીથી પાણી રેડી અને જે મિક્સ કરું છું એ બતાવું છું। તો ફરી આપણે આ રીતે એવું પતલું, મતલબ ઘટ નહીં, પતલું આપણે ખીરું બનાવીશું, પણ અત્યારે મેં ઘટ બનાવ્યું છે તો એને 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું। તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ જાય છે મારી। હવે આપણે ઘટ ખીરું છે એને પતલું કરવું પડશે, તો આપણે એને પાણી નાખી અને ફરીથી પતલું કર્યું છે। તો તમે બરાબર આપણે એને મિક્સ કરી લઈશું, અને એક બાજુ ગરમ તવી મેં મૂકી છે એના પર આપણે એને પાથરી લઈશું। અને જે આપણે પાથરીશું, જે પહેલાં તો તેલથી એને થોડુંક તવા પર ઓઇલ લગાવવું જ પડશે આપણે, કે જેથી બહુ નહીં લગાવવાનું, કેમ કે જો બહુ લગાવશું તો આપણે રેડેલો જે પૂડલો છે તે ખસી જાય છે। હવે મેં એને 2 ચમચા જેવું ખીરું નાખી અને પાણીમાં હાથ લગાવી અને ગરમ તવા પર પાથરી લીધું છે। તો તમે જોઈ શકો છો પૂડલો ફેલાઈ ગયો છે, અને ઓઇલ નાખી અને આપણે હવે એને ફેરવી લઈશું। તો એક બાજુ ક્રિસ્પી થઈ ગયો છે પૂડલો, તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે એનો। બીજી બાજુ પણ આપણે ઓઇલ લગાવી લઈશું એને। તો આપણો પૂડલો રેડી છે, બીજી બાજુ પણ એવો ક્રિસ્પી થઈ ગયો છે। તો આ રીતે આપણે વારાવારી આપણે એક પછી એક બધા જ આપણે પૂડલા બનાવી લઈશું। તો નાસ્તામાં ખાવા માટે એટલા સરસ ટેસ્ટી લાગે છે, એને તમે સૂપ સાથે પણ સર્વ કરી શકો છો, ચા સાથે પણ ખાઈ શકો છો। નાના બાળક તો એમાંય પણ ખાલી ખાતા હોય છે। મેં એની અંદર લીલા મરચાં કે એવું કશું પણ એડ કર્યું નથી। તો દોસ્તો, તમે જોઈ શકો છો મારો બીજો પણ પૂડલો રેડી છે। એવું કરતાં મેં બધા પૂડલા બનાવી લઈશ। એ રીતે ત્રીજો પણ મેં ફેલાવી દીધો છે, રેડી લીધું ખીરું, અને પછી એને હાથથી પાછો ફેલાવી લઈશ। તો હાથથી ફેલાવવામાં કોઈ ગરમ નથી લાગતું દોસ્તો, તો તમે પણ આ રીતે બનાવી શકો છો। કારણ કે જો અમે ગુજરાતી છે એટલે ગુજરાતીમાં તો એને ખાટા પૂડલા, તીખા પૂડલા કહેવામાં આવે છે। તો અમે એને શું કહો છો એ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો। તો મિત્રો, મારા પૂડલા બધા રેડી છે, અને આ રીતે મેં એને સર્વ